વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે સતીશ પટેલને ઉમેદવાર જાહેર કર્યા બાદ તેમણે પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના નિવાસસ્થાને પહોંચીને તેમની સાથે મુલાકાત કરી હતી। વડોદરાના પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના માર્ગદર્શન હેઠળ વર્ષો સુધી સંગઠનમાં કામ કરનાર સતીશ પટેલે જણાવ્યું કે ભાજપના શીર્ષ નેતૃત્વએ તેમના પર વિશ્વાસ મૂકી ઉમેદવારી સોંપી તે તેમના માટે ગૌરવની બાબત છે। તેમણે રાષ્ટ્રીય અને પ્રદેશ સંગઠનનો આભાર વ્યક્ત કરતા માંજલપુર વિસ્તારમાં બાકી રહેલા વિકાસના કાર્યોને ઝડપી ગતિએ પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। વડોદરા શહેરના દિગ્ગજ નેતા યોગેશ પટેલનું નિધન થયું, જેઓ માંજલપુર વિધાનસભાના વિધાયક એટલે કે ધારાસભ્ય હતા। સતત 7 ટર્મ સુધીને વડોદરા શહેરની જનતાનું પ્રતિનિધિત્વ કર્યા બાદ અકાળે નિધન થયા બાદ ભારતીય જનતા પાર્ટીને ફરીથી પેટા ચૂંટણી યોજવાની નોબત આવી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા માંજલપુર જે પાટીદાર સમાજનો ગઢ ગણાય છે અને પ્રભાવશાળી વ્યક્તિત્વ કહી શકાય તેવા સતીશ પટેલની ઉમેદવાર તરીકે નિમણૂક કરી છે। સતીશભાઈની વાત કરીએ તો તેઓ છાનીના રહેવાસી છે અને છાની બેંકના ચેરમેનથી લઈને વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીની તેમની રાજકીય સફર રહીને હવે જ્યારે તેઓ વિધાનસભા લડવા જઈ રહ્યા છે ત્યારે આપણે સતીશભાઈ તેમની સાથે વાત કરીશું। સતીશભાઈ, પહેલા તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એક મહત્વનો નિર્ણય ભાજપાનો અને માંજલપુરના ઉમેદવાર તરીકે આપી શું પ્રતિક્રિયા? તો પહેલાં હું સૌપ્રથમ અમારા પાર્ટીના મોભીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે આખા વિશ્વનું નેતૃત્વ કરે છે અને અમે એમના ચેલા છે, એમના હાથ નીચે ગુજરાતમાં બહુ કામ કર્યું છે, એમનાથી અમને બહુ સંસ્કાર મળ્યા છે। એવા જ અમારા અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનજી, ગુજરાત પ્રદેશના આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ, જગદીશભાઈ પંચાલ સાહેબ, રત્નાકરજી, સૌ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર માનું છું કે આજે 32 વર્ષ પહેલાં મને યુવા મોરચાનો પ્રમુખ બનાવ્યો હતો વડોદરા જિલ્લામાં। ત્યાર પછી વિવિધ જવાબદારી આજ દિન સુધી મેં નિભાવી, પછી એક દિવસ ખાલી નહીં રહ્યો। છેલ્લે દાહોદ જિલ્લાના પ્રભારી, અત્યારે પ્રદેશ કારોબારીમાં, એટલે પાર્ટીએ મને બહુ આપ્યું છે, સંતોષ છે। મને કાલે ના મળ્યો તો પણ આજે હું બધા કાર્યકરો જે મને આપ્યું છે એનાથી સંતોષ છે અને સંતોષ માનવો બી જોઈએ। પાર્ટીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને માંજલપુર વિધાનસભામાં મને જે જવાબદારી મળી છે, મારા સ્વર્ગીય યોગેશ કાકાના નિધન પછી હું એમનો વારસો જાળવીશ, એમના જે કામો બાકી છે તે પૂરા કરીશ, એમના હૃદયની અંદર જે ભાવના હતી માંજલપુર વિસ્તાર પરથી તે પણ પૂર્ણ। ચોક્કસથી આ સતીશ પટેલ કે જેઓ સંગઠનના એક કુશળ કાર્યકર કહી શકાય, કુશળ રણનીતિકાર કહી શકાય, હવે જ્યારે વિધાનસભા માંજલપુરની જવાબદારી ભાજપાએ તેમના શિરે મૂકી છે ત્યારે તેઓ ચોક્કસથી જણાવી રહ્યા છે કે વિસ્તારની જનતાના જે બાકી રહેલા વિકાસના કામો છે તેને તેઓ વેગ આપશે। અલબત્ત ચોક્કસથી કહી શકાય કે ભાજપનું ગણગણાતું માંજલપુર જે છે એ માંજલપુર ફરીથી ભારતીય જનતા પાર્ટીનું કમળ છે તેને એ વિસ્તારમાં ખીલવશે અને સતીશ પટેલને ફરીથી ધારાસભ્ય બનાવશે। સાથે તુષાર પટેલ, પ્રદેશ ન્યૂઝ, ગુજરાતી ન્યૂઝ, વડોદરા।